નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું રોનક મોઢવાડિયા। દર્શક મિત્રો, હાલ ગુજરાતમાં સમાજની એકજૂથતાનો મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો છે। સમાજના કોઈ એક યુવાન સાથે અન્યાય થાય, તેમને મારવામાં આવે અથવા તો તેમની સાથે કોઈ એવી ઘટના બને, એ બાદમાં તમામ સમાજ એ પોતાના યુવાનના ન્યાય માટે લડત લડે છે। અને તાજો દાખલો છે બગદાણાના સેવક નવનીત બાલખિયાનો, કે જેને ન્યાય અપાવવા માટે સમગ્ર કોળી સમાજના ધારાસભ્યો, કોળી સમાજના અનેક નેતાઓ મેદાને આવ્યા અને આખરે તેમને ન્યાય અપાવીશું તેવું કહેવામાં આવ્યું છે। આ અગાઉનો પટેલ સમાજનો દાખલો હતો પાયલ ગોટી। આ સાથે અનેક એવા કિસ્સાઓ ગુજરાતમાં બનતા આવ્યા છે કે જેના માટે સમાજ આખો એકજૂથ થાય છે, આંદોલન કરે છે અને જે બાદ ન્યાય મળે છે। ત્યારે સવાલ એ થાય કે શું સમાજ આંદોલન ન કરે તો યુવાનને ન્યાય નથી મળતો, અથવા તો શું આ ન્યાયિક વ્યવસ્થા તૂટી પડી છે કે જેના માટે સમાજે એકજૂથ થવું પડે છે? આ વારંવારના બનતા કિસ્સાઓ હવે ન્યાયિક વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે કે શું હવે લોકોને આપણા ન્યાયતંત્ર પર, આપણા બંધારણ પર અથવા તો એ અદાલતો પર વિશ્વાસ નથી, અથવા તો પોલીસ તંત્રની નિષ્ફળતા છે કે જેના કારણે લોકો અને સમાજે રસ્તા પર ઉતરવું પડે છે? તો આ જ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદ ખાતેથી। તો અમદાવાદની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ। ન્યાય માટે જાતિગત સમીકરણોને સાથે ન્યાય માટે સમાજને પણ સાથે લઈ જાઓ, આ મામલે અમદાવાદવાસીઓ શું કહી રહ્યા છે અને ન્યાય કેવી રીતે મળવો જોઈએ? આપણી સાથે ઘણા બધા મિત્રો છે। અચ્છા, એ જણાવશો કે ન્યાય માટે જે અત્યારે ચાલી રહ્યું છે, ખાસ કરીને કે સમાજને સાથે રાખવો પડે છે, ટોળાશાહી કરવી પડે છે? ભારત દેશની અંદર બંધારણ અમલમાં છે અને બંધારણને આધીન તમામ નાગરિકો જીવન જીવી રહ્યા છે। હાલની પરિસ્થિતિ પ્રમાણે એવું થાય છે કે લોકો ન્યાય મેળવવા માટે પ્રશાસન પાસે જ્યારે જાય છે ત્યારે તેઓને ન્યાય મળતો નથી અને પછી તેઓએ સંગઠિત થવું પડે છે, સમાજના લોકોને ભેગા કરવા પડે છે, સંઘર્ષ કરવો પડે છે અને ત્યાર પછી તેઓને ન્યાય મળે છે। એટલે કહેવાનો મતલબ એ જ છે કે જો આ રીતે જ ન્યાય લેવો પડે તો પછી જે રીતે એક વ્યક્તિની સાથે અન્યાય થયો હોય એ જ વ્યક્તિ જઈ અને પોલીસ સ્ટેશન હોય સપોઝ, ત્યાં જઈને ફરિયાદ દાખલ કરી અને પોતે ન્યાય મેળવવા સારું જાય છે તો તેને ન્યાય કેમ નથી મળતો? એટલે ક્યાંક ને ક્યાંક પ્રશાસન અને સિસ્ટમમાં ખામી છે, ભ્રષ્ટાચાર છે, તમામ રીતની ગેરરીતિઓ છે, જેથી કરીને ન્યાય મળતો નથી, સંઘર્ષ કરવો પડે છે। લોકો અલગ અલગ સમાજના લોકો પછી ટોળા થઈ, એકઠા થઈ સંઘર્ષ ન્યાય મેળવવા જાય છે। ત્યારબાદ પછી એવું થાય છે કે બંને સમાજ સામે આવી જાય છે, જૂથ અથડામણ થાય છે। એટલે આ બધી વસ્તુઓ ઉપરથી ખરાબ બનતી જાય છે ઘટનાઓ અને ન્યાય મળતો નથી, એવું થાય છે। તો આટલો બધો ખર્ચો કરીને આપણે ગૃહ મંત્રાલયની અંદર પણ ખર્ચો હોય છે, પોલીસ છે આપણી સાથે, તો કેમ પોલીસ ફરિયાદો થતી નથી? આમાં રાજકારણ જ એવડું ફૂટેલું સાહેબ કે પછી રાજકારણ જ દબાવે છે બધી વસ્તુ। રાજકારણના કારણ અનુસાર બધું દબાઈ જાય છે, કોઈનું કોઈ સાંભળતું નથી। સમાજને લઈ જવો પડે? સમાજમાં આપણું ક્યાંથી આવે? સમાજમાં ટાઈમ આપણે પણ હોય છે પણ એ શું કરે? રાજકારણ જ દબાવે સાહેબ। તમે શું માનો છો કે જે પ્રમાણે ન્યાય થવો જોઈએ, ન્યાય થતો નથી, સમાજ સાથે હોય તો જ ન્યાય મળે? જેવી રીતે અનિલભાઈએ કીધું એવી રીતે સાચી વાત છે। એકલ દુકલ માણસનું તો કશું કામ નથી। ગમે તેવું આપણે ફરિયાદ દાખલ કરવા જઈએ તો એકલ દુકલનું તો કોઈ સાંભળતું નથી। સામે પોલીસવાળા એમ કહે છે કે અમારું કામ થઈ ગયું। આ બચારી આમ પ્રજા જાય ક્યાં? મરો જ છે। પછી એને આખું પરિવારને આખા કુટુંબને શું કહેવાનો મતલબ કે હેરાનગતિ, બહુ તકલીફ છે। આ તો બધી રામબરો છે, પબ્લિક જીવે છે ભાઈ, બહુ ખરાબ થવાનું છે। આ તો સમજણ નહીં પડતી આગળ શું થવાનું છે। ન્યાય માટેની આપણે જે આશા હોય છે તો આપણે સમાજને સાથે લઈ જવું પડે, ઘણી વખત આપણા ગ્રુપને સાથે લઈ જવું પડે, ત્યારે જ ફરિયાદ થાય છે। પણ ન્યાય મેળવવા માટે સામાન્ય પોલીસ અરજી કરીને પણ ફરિયાદ લઈ શકાય? તાર કાયદો અને વ્યવસ્થા એવી રીતે છે કે સામાન્ય માણસ માટે કોઈ કાયદો વ્યવસ્થા જેવું છે જ નથી। અત્યારેનું એક જ ઉદાહરણ છે કે માયાભાઈ આહીરનો દીકરો, કોળી સમાજ, એક સામાન્ય માણસને માર્યો તો એના ઉપર એક્શન 1 મહિના પછી લેવામાં આવ્યો કે ત્યારે સમાજ ભેગું થયું ત્યારે એને ન્યાય મળ્યો। તો કાયદા અને વ્યવસ્થા જેવું કંઈ છે જ નથી કે સંગઠન જેનું હોય એને જ ન્યાય મળે, એવું આ સરકારમાં છે, અત્યારની સરકારમાં। તમારો સમાજ નાનો હોય તો ન્યાય મળે જ નહીં, એ માણસ મરી જાય બિચારો આત્મહત્યા કરીને, એવું થાય છે।
મોટું સમાજ હોય અને સંગઠન સારું હોય તમારા જોડે યુથ, તો જ સરકાર તમારું સાંભળે, નકર ના સાંભળે. અચ્છા, પણ આટલો બધો ખર્ચો કરીને આપણે પોલીસ રાખી છે, ગૃહ મંત્રાલય રાખ્યું છે, એમ છતાં સામાજિક ન્યાય જે વિભાગ છે એ પણ રાખેલો હોય છે, એમ છતાં પણ ન્યાય ના મળે તો કેવું કહેવાય? લાગવગ હોય તો કામ થાય, બાકી ના થાય. અચ્છા, તો તમારે ફરિયાદ કરે તો શું કરવાનું? એની માટે છેડા જોઈએ ઊંચા તો તમારો કેસ જલ્દી નિકાલ થાય, બાકી ના થાય. ઓળખાણ છે તો હાલો લ્યો આગળ. બાકી એક સામાન્ય રીતે જોઈએ તો ગાડીના કાચમાં જે બ્લેક ફિલ્મ લાગેલી હોય મોટા અધિકારીઓમાં હોય જ છે, અને સામાન્ય માણસની કઢવી નાખે છે. એટલે લાગવગ ને ભ્રષ્ટાચાર ને બધું. એટલે કે લોકોની માંગ છે કે જે પ્રમાણે ન્યાય પ્રણાલી રહે છે તેને ફોલો કરવી જોઈએ, અને સાથે સાથે સમાજ વગર પણ જો ફરિયાદ લેવામાં આવે તો આ જે પ્રમાણે મોટી જૂથ અથડામણ ના થાય, અને સાથે રાજ્યની અંદર શાંતિ અને સલામતી બન્યા રહે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હવે આ જ મુદ્દે વડોદરાની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. બગદાણા કેસમાં 22 દિવસ બાદ મુખ્ય આરોપી જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને જ ન્યાયતંત્ર ઉપર પણ અનેકો એવા સવાલ ઉઠવા પામ્યા છે. ન્યાય માટે જાતીય એકતા અને સંઘર્ષની જરૂર કેમ પડે તેવા પણ આક્ષેપો ઉઠી રહ્યા છે. કોળી સમાજના ધારાસભ્ય અને સાંસદોને ન્યાય માટે મુખ્યમંત્રી સુધી જવું પડ્યું હતું. ભાવનગરમાં પોલીસ જવાનના અપઘાત મુદ્દે કરણી સેનાનું અલ્ટિમેટમ 72 કલાકમાં પીએસઆઈ સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. કાર્યવાહી નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી કરણી સેના દ્વારા પણ ઉચ્ચારવામાં આવી છે. અલ્પેશ ઠાકોરના નેતૃત્વમાં ઠાકોર સેના તંબુ તાણી ધરણા પર બેઠી છે. ન્યાય માટે જાતીય એકજૂટતા જરૂરી બનતી હોવાના મુદ્દે રાજ્યભરમાં ચર્ચાઓ તેજ બની છે. આ જ મુદ્દાને લઈને તમામ મહાનુભાવો વિશેષ અહીંયા ઉપસ્થિત છે. આપણે સૌપ્રથમ તેમની સાથે જ વાત કરીશું. જી, શું કહેવા માંગશો? મારે માત્ર એટલું જ કહેવું છે કે આ નવનીતભાઈ વાળી જે મેટર થઈ એ મેટરમાં કોળી સમાજના યુવક પર 8 જણાએ ભેગા થઈને ઘાતકી હુમલો કર્યો, વિડીયો ઉતાર્યો, પૂરતા એવિડન્સ અને હોવા છતાં કોળી સમાજના અગ્રણી ધારાસભ્ય હીરાભાઈ અને સાંસદોએ સીએમ સુધી જવું પડ્યું, અને ત્યારબાદ 22 દિવસે ધરપકડ કરવામાં. હવે એસઆઈટીની રચના તો થઈ, ધરપકડ કરવામાં આવી, પણ જોવા જેવી બાબત એ છે કે એમાં જામીન માંગવામાં ન આવ્યા. આ બહુ સૂચક બાબત છે. તમે સમજો, આ જયરાજ આહિર પણ ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર છે, અને કોળી સમાજની જે યુવકને માર્યો એની એ પડખે કોળી સમાજના દિગ્ગજ ધારાસભ્યો છે. તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને સાંસદોને પણ ન્યાય ના મળતો હોય એટલે તમે સમજી શકો છો કે ગુજરાતમાં કાયદો અને એની સ્થિતિ કેવી છે. હવે તમે સમજો કે આ કોળી સમાજ કે અન્ય કોઈ ઠાકોર સમાજ કે જે સમાજ ઘણો બધો બહોળી સંખ્યામાં છે, એને પણ ન્યાય માટે સંઘર્ષ જો આ રીતે કરવો પડતો હોય તો નાના સમાજ છે. ધારો કે હું જ ઠક્કર સમાજમાંથી આવું છું, અમારો સમાજ અહીંયા આગળ ગુજરાતમાં 2% છે, તો આ નાના સમાજનાને તો હવે ન્યાયની આશા રાખવાની નહીં. આ ગુજરાતનું ન્યાયતંત્ર ખાડે ગયેલું છે. ગુજરાતનું તંત્ર ખાડે ગયું છે તેના આક્ષેપો થઈ રહ્યા છે. અમિતભાઈ, કેવી રીતે જોયું છે? ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ, બાબા સાહેબ આંબેડકરે જ્યારે સંવિધાન રચ્યું, દરેક વ્યક્તિને પોતાનો ન્યાય મળે તેની માટે ગઈકાલે જ સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો. શું ખરેખર આપણને સ્વતંત્રતા મળી છે? એના પર એક પ્રશ્નાર્થ ઉભો થાય છે. તમે જોઈ લો, કોઈ સમાજના ધારાસભ્ય મુખ્યમંત્રી સુધી જવું પડે. આજે નાનામાં નાના માણસને ન્યાય મળે તેની માટે સંવિધાન બનાવવામાં આવેલું. તમે જોયું હશે, તમારા ન્યૂઝના માધ્યમથી ખબર પડી છે કે ઉત્તર પ્રદેશમાં એક મેજિસ્ટ્રેટે જે આપણા શંકરાચાર્યજી પર હુમલો થયો હતો તેના વિરોધમાં તેને પોતે રાજીનામું આપી દેવું પડ્યું, કારણ કે ન્યાય નથી મળતો. જે જજ સાહેબને જ ન્યાય ના મળતો હોય તો સામાન્ય જનતાને શું આશા રાખી શકે? આજે કેટલાય દિવસથી તમે જોઈ રહ્યા છો, 21 દિવસથી તેની ધરપકડ કરવામાં નથી આવી. એસઆઈટીની રચના થઈ, ત્યારબાદ જામીન ન મળે એ શરતે તેની ધરપકડ કરવામાં આવી. એટલે એસઆઈટી પણ સૂચવે છે કે ગુજરાતનું જે ન્યાયતંત્ર છે ખૂબ જ કથળાઈ ગયેલું છે. આવનારા દિવસોમાં જો આ ન્યાયતંત્રમાં એક પારદર્શિતા નહીં આવે, જનતા સામે
આ એક વિરોધનો સૂર નહીં ઉઠાવવામાં આવે તો આવનારા દિવસમાં જનતાને પણ ન્યાય નહીં મળે. એટલે જનતાને પણ જાગવાની જરૂર છે. આવનારા દિવસોમાં ચોક્કસ હું કહીશ કે ન્યાયતંત્રને ન્યાય લેવા માટે પણ ન્યાયતંત્રના જે સાહેબ છે, ડિસ્ટ્રિક્ટ જજ, એને જો રાજીનામું આપવું પડતું હોય તો સામાન્ય જનતાનું શું થશે? સામાન્ય જનતાનું શું થશે? આપણી સાથે પપ્પુ કેવી રીતે જોશો? આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય. હવે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે કાયદો રહ્યો જ નથી એવું લાગી રહ્યું છે. કારણ કે એક જાતનું આપણે ગુલામીમાં ઘૂસી ગયા હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. આ યુપી બિહાર કરતાં બી ગુજરાતની હાલત અત્યારે એટલી કથળી ગયેલી છે કે કરોડપતિઓ ગમે તેટલું ક્રાઇમ કરે પણ એ લોકો છૂટી જાય અને ગરીબ ને મિડલ ક્લાસ વાળા કશું બી કરે તેમને ન્યાય મળતો નથી. ચોક્કસ ન્યાય મળતો નથી. નિર્મળભાઈ કેવી રીતે જોવો છો? કારણ કે ખાસ કરીને આપણે જોઈએ તો 22 દિવસ સુધી રાહ જોવી પડી છે. મેં અગાઉ પણ એ જ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના દિગ્ગજ ધારાસભ્યો અને માનનીય પુરુષોત્તમભાઈ સોલંકી તો એટલે એમની જોડે તો ખાતું છે, એ મિનિસ્ટર છે. હા, અને બીજા બધા સાંસદોએ જ્યારે સીએમ સુધી એટલે આપણે ગયા ત્યારબાદ 22 દિવસે એસઆઈટી નું નાટક કરવામાં આવ્યું, ધરપકડ કરવામાં આવી, પણ એમની રિમાન્ડ માંગવામાં ના આવ્યા. એ એક મોટી બાબત છે કે રિમાન્ડ ના માંગવામાં આવ્યા. એટલે આ કેસમાં કંઈક દાળમાં કાળું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અમિતભાઈ, ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે કોળી સમાજના ધારાસભ્ય સાંસદને ન્યાય માટે પણ મુખ્યમંત્રી સુધી જવું પડ્યું, કેટલી ગંભીર બાબત માનો છો ન્યાયને લઈને? ખરેખર સામાન્ય જનતાને ન્યાય ન મળતો હોય એટલે સમાજના આગેવાનો આગળ આવવું પડે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના પોતે એમએલએ રહી ચૂકેલા, મિનિસ્ટર રહી ચૂકેલા, તે લોકોને મુખ્યમંત્રી સુધી જવું પડે. આજે મને નથી લાગતું કે એમની કોઈ પકડ ન્યાયતંત્ર પર હોય. સામાન્ય કરીને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરો તો પોલીસ સ્ટેશનમાં તમારે એ કેસ સોલ્વ થઈ જતો હોય છે, પણ તમારો ધારાસભ્ય કે મિનિસ્ટર સાંભળતી નથી. એટલે આજે હર્ષ સંઘવીને ટકોર કરવા માંગુ છું કે તમે માત્ર પોકળ ન્યાયતંત્ર ચલાવી રહ્યા છો. જે સજ્જડ ન્યાયતંત્રની ગુજરાતને જરૂર છે તે તમે નથી આપી રહ્યા. ન્યાયતંત્રનો ખોફ જે આ લોકો હોવો જોઈએ, જે ખોટું કામ કરી રહ્યા છે ખોટું કામ કરતા અટકાવવા જોઈએ, તે થઈ નથી રહ્યું. એટલે આવનારા દિવસોમાં તમારે ન્યાયતંત્રને ચોક્કસપણે એક મજબૂત બનાવવું હશે તો જનતાએ જ જાગવું પડશે. જનતાને જાગવું પડશે. ન્યાયતંત્ર પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે તમામ મહાનુભાવોનું મંતવ્ય છે કે જે પ્રમાણે 22 દિવસ બાદ જે પ્રમાણે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી તે ખૂબ જ એક શંકા ઉપજવે છે એવી રીતની પણ વાતો તેમના દ્વારા જણાવવામાં આવી છે. આક્ષેપો પણ કરવામાં આવે છે. ન્યાયતંત્ર હવે સુદૃઢ બનાવવું પડશે તેવી રીતની વાત પણ એ તમામ મહાનુભાવો તેમના દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસ, વડોદરા. તો હવે આ જ મુદ્દે સુરતની જનતાના શું મંતવ્યો છે, આવું સાંભળીએ. જાતિ માટે એકાજુતા કે પછી સંઘર્ષની જરૂર કેમ પડે છે? વિવિધ સમાજોએ આગળ આવવાની, સીએમ સુધી જવાની કે એક લડત લડવાની જરૂર કેમ પડે છે? એ પછી આદિવાસી સમાજ હોય કે પછી ગુજરાતી સમાજ કહો કે કોઈ પણ પટેલ સમાજ કહો, અન્ય સમાજો કહો, રબારી સમાજ કહો, આ તમામ લોકોએ પોતાના સમાજને લઈને મેદાને ઉતરવાની જરૂર કેમ પડે છે? હાલ કેટલાક મહાનુભાવો, કાયદાના જાણકાર આપણી સાથે જોડાયા છે. આપણે એ લોકોથી વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. દીપકભાઈ, જે રીતે આ બગદાણાવાળો કેસ આવી રહ્યો છે, રબારીના કેસો આવી રહ્યા છે, પટેલ સમાજની દીકરીના કેસ આવી રહ્યા છે, તમામને લઈને સમાજ આગળ આવે છે. એટલે જેટલો મોટો સમાજ, જેટલી તેમની લડત, એટલો જ મોટો ન્યાય કે એ જ રીતે સંઘર્ષ કરીને તેમને ન્યાય મેળવવો પડે છે. આપ આને કઈ રીતે જુઓ છો? હાલમાં જે ઘટનાઓ ઘટી રહી છે અને સમાજમાં ચાલુ રહ્યું છે, જે બોટાદમાં થયું કે કોળી સમાજના વ્યક્તિને મારવામાં આવ્યો અને આહિર સમાજની વ્યક્તિને બંનેની મેટરો ચાલે છે. તો કાયદાની અંદર બહુ સ્પષ્ટ કલમો અને જોગવાઈઓ છે, બંધારણમાં બધી જોગવાઈઓ છે. અને હાલમાં જે સમાજ એકબીજાની સાથે હરીફાઈ કરી રહ્યું છે કે સમાજ, દરેક સમાજ પોતાનું પ્રભુત્વ ઊંચું રહે અને પોતાનો સમાજ હાઇલાઇટ થાય, મીડિયામાં હાઇલાઇટ થાય અને દબાણ, એક જાતનું દબાણ ઊભું કરવા માટે રેલીઓ કરે ને ટોળાઓ કરે. તો સરકારે આ વસ્તુ જોવી જોઈએ અને આવા જે પણ જાતિવાદને સમીકરણોને જે ઉત્તેજના આપે છે અને પ્રોત્સાહન આપે છે અને આવું રેલીઓ કાઢીને આપે છે, તો મારું એવું માનવું છે પર્સનલી, કોઈ પણ સમાજ, હું કોઈ પર્ટિક્યુલર એક સમાજની વાત નથી કરતો,
કે આવી જે ઘટનાઓ બનતી હોય તો ત્યારે તમામ વ્યક્તિઓ પર ગુનો નોંધવો જોઈએ, રાયોટિંગનો ગુનો નોંધવો જોઈએ, કેમ કે પરવાનગી વગર રેલીઓ કરે છે અને સરકારને બાનમાં લેવાના પ્રયાસો કરે છે, ઘણીવાર હિંસાત્મક સ્વરૂપ પણ ધારણ કરે છે અને આ સમાજ માટે પણ ઘાતક છે, કારણ કે કાયદાઓ ઓલરેડી છે જ પહેલાંથી અને એ બહુ સ્પષ્ટ છે. તો કાયદા મુજબ તમારી જે બી રજૂઆતો હોય તે રજૂઆત મુજબ તમે માંગણી કરી શકો છો. એમાં કંઈ સમાજને આગળ ધરીને સમાજનું પ્રભુત્વ વધારવાની જરૂર નથી. ક્યાંક ન્યાય નહીં મળતો હોય કે ન્યાય મળવામાં વિલંબ થતો હોય, શું તેને લઈને સમાજે આગળ આવવું પડે છે કે તેમની સાથે ક્યાંક ન્યાય તંત્ર દ્વારા કે પછી પોલીસ દ્વારા કે કાર્યવાહી કરવામાં સામેવાળા જે પક્ષ છે એની ઉપર ક્યાંક આળસ અનુભવાતી હોય? ના જી, બિલકુલ નહીં. મારું માનવા મુજબ જે છે આપણા બંધારણમાં જ તમામ ધર્મોને સમાનતા આપવામાં આવેલી છે, તેમજ તમામ નાગરિકને કાયદા સમક્ષ સલામતી જે છે તે સમાન સલામતી આપવાની વચનો આપવામાં આવેલા છે. અને જો કોઈક નાગરિક સાથે કે વ્યક્તિ સાથે ખોટું કંઈક રીતે થતું હોય તો તેના માટે કોર્ટ બનાવેલી છે. કોર્ટની અંદર આવીને કંઈ પણ કાનૂની કાર્યવાહી કરીને તેની સામે લડત આપી શકાય અને પોતે જો બેકસૂર હોય તો એ વ્યક્તિને જે છે તે ન્યાય ચોક્કસથી મળશે જ. એટલે ન્યાયિક લડાઈ લડવી એ તમામ આદર્શ નાગરિકનો જે છે તે ધર્મ છે એવું માની શકાય. બગદાણા વાળો જે કેસ અત્યારે સામે આવી રહ્યો છે, નવનીભાઈનો જે કેસ સામે આવી રહ્યો છે, આ તમામને લઈને સીએમ સુધી જવાની ફરજ પડી હતી સમાજે. એ જે રીત છે એ એમને કદાચ ઇન્ફ્લુઅન્સ હોય, સીએમ સાહેબ તરફે ઇન્ફ્લુઅન્સથી કામ થઈ જાય એવું કદાચ એ સમાજનું માનવું હોય, એવું બની શકે. એના માટે એ લોકો દોડધામ કરતા હોય, પણ એના કરતાં જો સારી રીતે ન્યાયિક કાર્યવાહીમાં જે છે આગળ વધીને જો એમાં જે હકીકતલક્ષી અને કાયદાકીય બંને રીતે જો લડવામાં આવે તો વધુ સરળતાથી એમને ઝડપી ન્યાય પણ મળી શકે તેવું હોવું જોઈએ તેવું માનું. આમ તો ન્યાય બધા માટે સરખો જ હોય છે, છતાં પણ જેટલો તેઓમાં આક્રોશ, જે રીતના તેઓ સંઘર્ષ કરે તેટલો જ વહેલો કે તે જ રીતનો ન્યાય મળે છે એ રીતની પણ ચર્ચાઓ થઈ રહી છે. ના, આ બાબત તો તદ્દન હું મારા મત પ્રમાણે નકારું છું. કેમ કે આવી જો આ રીતે જો બધા સમાજ એવું માનશે કે અમે આ રીતે બધા ભેગા થઈને ને આ રીતે સરકારને ઝુકાવશું કાં તો ન્યાયતંત્રને આપણે કંઈક એમાં કંઈક ખલેલ આપીને અમારા તરફે કંઈક ઓર્ડર કરાવશું તો એ તદ્દન ખોટી વાત છે. ગમે તે સમાજ હોય કે કોઈ બી ધર્મ હોય, એમને જો કોઈ પણ વસ્તુમાં એવું કંઈ લાગતું હોય કે આમાં સાથે ખોટું થઈ રહ્યું છે કે કોઈ ગેરકાયદેસર વસ્તુ થઈ રહી છે તો એમાં ચોક્કસપણે એમાં ન્યાયિક રસ્તો આપણને અપનાવવો જોઈએ, જે મારા માનવા પ્રમાણે એવું લાગે છે. ચોક્કસ ન્યાય માટે રસ્તો તો અપનાવવો જોઈએ, પણ ન્યાય તંત્ર છે, પોલીસ છે, તમામ લોકો છે, છતાં પણ સમાજે મેદાને ઉતરવું પડી રહ્યું છે. કારણ એવું છે કે આજે પણ કાયદામાં એવું લખેલું છે કે કાયદાની અજ્ઞાનતા એ સારો બચાવ નથી, પણ ક્યાંક એવી બાબતો પણ સામે આવે છે કે લોકોને એની અજ્ઞાનતા છે અને જેના કારણે એમને સિસ્ટમની માહિતી નથી કે જો પોલીસ સ્ટેશનમાં કે કોઈ જગ્યા ઉપર તમારે કમ્પ્લેન નથી લેવાતી, એ પણ એટલા જ દોષિત છે કે તમારી કમ્પ્લેન લેવામાં આવતી નથી. અને સેકન્ડરી જો નથી લેવામાં આવતી તો એની ઉપરવટ એમના અધિકારીને તમે અપીલ કરી શકો છો. અધિકારી નથી લાગતા કે એ લોકો ધ્યાન પર નથી આવતા તો એની ઉપરી અધિકારી કે સીએમ સુધી તમે જઈ શકો છો. અને સેમએસ અને અહીંયા પણ કશે તમારી કોઈ પણ વસ્તુઓ નથી તો તમે કોર્ટમાં આવીને તમારી કમ્પ્લેન અથવા તો તમારી જે ફરિયાદ છે તેને વાંચા આપી શકો છો. પરંતુ આ બાબતની શક્યતઃ અમુક સમાજ કે અમુક વ્યક્તિઓ એવી વાત નથી, પણ ઘણા લોકો આજે પણ એવા છે કે જે કાયદાની આ પ્રક્રિયાઓથી સદંતર અજાણ છે અને એનો ફાયદો આવા કેટલાક લોકો ઉપાડે છે તેવું જોઈ શકીએ છીએ. આ વાત તો તદ્દન સાચી છે દીપકભાઈ. કેટલાક લોકો કાયદાની પ્રક્રિયાથી અજાણ હોય છે જેનો અન્ય લોકો ગેરલાભ લે છે અને એની સાથે જ ક્યાંક કોર્ટમાં જો ફરિયાદ કરે તો તેમને ન્યાય મળવાની પણ શક્યતા છે. હાલમાં જે જાતિ આધારિત જે લડત આપવામાં આવે છે તેનાથી સમાજમાં જાતિ આધારિત ખાઈ બહુ ઊંડી થઈ જાય છે અને એ દરેક જાતિની અંદર અમુક તત્વો એવા હોય છે કે જે પોતાના નામ પાછળ એ રેલી કાઢીને એને પોતાનું પદ મોટું કરવા માંગે છે, લોકોની સામે મોટા થવા માંગે છે. પણ એ વસ્તુ તદ્દન ખોટી છે, કારણ કે કાયદામાં જોગવાઈ છે જ. આપ કોર્ટની મદદ લઈ શકો છો, કોર્ટ છે જ, એમાં કોર્ટમાં ખાનગી ફરિયાદ કરી શકો છો. પોલીસ કમિશનર હોય, ગ્રામ્ય વિસ્તારમાં એસપી હોય, ડીએસપી હોય, પીઆઈ હોય, બધી આપ મદદ લઈ શકો છો. આપ સોશિયલ મીડિયાનો સહારો પણ લઈ શકો છો. પણ આ જે તરીકો છે કે બાર્ગેનિંગ કરવાનો કે બધી ટોળાઓ લઈ જવા, આ તો પ્રોત્સાહન આપવા જેવું કામ છે.
કારણ કે જો આવું પ્રેક્ટિસને અલાઉ કરવામાં આવશે તો કાલે ઉઠીને દરેક રોડ રસ્તા ચોકઅપ જોવા મળશે. બધા સમાજના લોકો બધા ભેગા થઈને ત્યાં કમિશનર કચેરીને ઘેરી લેશે, કલેક્ટર કચેરીને ઘેરી લેશે, તો સરકારી અધિકારી દબાણમાં આવશે અને પ્રેશરાઇઝ થશે. સરકારી અધિકારી દબાણમાં આવશે, પ્રેશરાઇઝ થશે. આ વાત પણ સાચી છે. જો ન્યાય જ મેળવ્યો છે કે મેળવવો છે તમારે તો ઘણી પ્રક્રિયા છે. કોર્ટની અંદર પણ ફરિયાદ કરીને તમે ન્યાય પ્રક્રિયા પાસે ન્યાય માંગી શકો છો. પણ ક્યાંક અત્યારે વિવિધ સમાજો દ્વારા મેદાને ઉતરીને જે એકજૂટ થઈને સંઘર્ષ કરવો પડી રહ્યો છે અને ત્યારબાદ જે આ બગદાણા કેસ સામે આવી રહ્યો છે, આ મામલે સીએમ સુધી ગયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે, એની ચર્ચા પણ સેવાઈ રહી છે. પરંતુ હાલ સ્પષ્ટ એવું કહી શકાય છે, જે કાયદાના જાણકારો જણાવી રહ્યા છે કે ન્યાય પ્રક્રિયા માટે આ રીતે સરકારને બાનમાં લેવું યોગ્ય નથી. કેમેરા પર્સન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આ જ મુદ્દે રાજકોટની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. વર્તમાન સમયે ન્યાય માટે જાતિગત જે એકજૂટતા છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એટલે કે કોઈ પણ પ્રકારનો ન્યાય મેળવવો હોય તો સમાજે એક થવું પડે છે અને ત્યારબાદ તે રજૂઆત જિલ્લા કલેક્ટર અથવા તો કમિશનરને અથવા તો મુખ્યમંત્રી સુધી પહોંચે છે અને ત્યારબાદ જ તેનું સમાધાન થાય છે. ચોક્કસથી આ એક સવાલ ક્યાંક થઈ રહ્યો છે કે શું ન્યાય માટે જાતિ અથવા તો સમાજને એક થવું જોઈએ કે પછી ન્યાય છે તે પહેલાથી જ મળી જવું જોઈએ. આ પ્રકારની વાત અત્યારે ચર્ચાઈ રહી છે. આપણી સાથે સામાજિક આગેવાનો જોડાણા છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે મામલે, શું નામ અને શું કહેશો? આ પ્રકારની અત્યારે એક માહોલ ક્યાંક દેખાઈ રહ્યો છે કે કોઈ પણ પ્રકારનું ન્યાય મેળવવા માટે સમાજે એક થવું પડે છે અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક પ્રેશર આપવું પડે છે, ત્યારબાદ જ ન્યાય મળે છે. જી ચોક્કસ. મારું નામ વિપુલભાઈ જાની છે, બ્રહ્મદેવ સમાજમાંથી આવું છું. એ ભાઈ જેમ વાત કરી કે અત્યારે કોઈ અધિકારીઓ છે તો માની લો કે એકલ દોકલ વ્યક્તિઓ ફરિયાદ લઈને જાય છે ન્યાય માગવા માટે, તો એની ફરિયાદ સાંભળવામાં આવતી નથી. પરંતુ જ્યારે સમાજનું પ્રેશર આવે, સમાજ એકજૂટ થાય અને સમાજ એક થઈને પ્રેશર કરે ત્યારે જ એ ફરિયાદનો નિવાળો લઈ આવે છે. હમણાં જ બગદાણાની ઘટના છે, એમાં પણ એવું થયું. એ પહેલાં પણ ભાવનગરમાં પણ અમારા જે એક બ્રાહ્મણ પરિવારના લવ મેરેજ બાબતમાં એના એ દીકરાને અને એના મા બાપને બહુ ઢોર મારવામાં હતો. એ ઘટનામાં પણ હું મિલનભાઈ જોડે સાક્ષી હતો. અમે ત્યાં જઈને પ્રેશર કર્યું ત્યારે જ એને ન્યાય મળ્યો. તો આપણી માગણી એવી છે કે ખરેખર આવું શા માટે કરવું પડશે? ઘણીવાર કોઈ એકલ દકલ હોય ને એ પાછળ ના હોય કોઈ, તો શું એને ન્યાય નહીં મળે? તો આવું પ્રેશરની શા માટે જરૂર? તો ઉપરથી સરકારે જ ખરેખર આવી વ્યવસ્થા બનાવવી જોઈએ જેના અને અધિકારીઓ ઉપર એટલું પ્રેશર આપી અથવા તો અધિકારીઓ પોતે જ સંવેદનશીલ થઈ અને આમ નિષ્પક્ષ રીતે ધાર્મિક રાખી નહીં કે ભાઈ આ ન્યાય મળે એવો પ્રયત્ન કરવો જોઈએ. તમે શું કહેશો? શું નામ તમારું? સંદીપભાઈ મઢવી. સંદીપભાઈ, અત્યારે જે સ્થિતિ છે આ સ્થિતિ કેટલી યોગ્ય? ખરેખર જો અત્યારે તમે જોવા જાવ ને તો દરેક સમાજમાં, કોઈ હું જાતિવાદ નથી કરતો, દરેક સમાજમાં આજ તમે બગદાણા જોઈ લ્યો, જે યુવકને ઢોર મારવામાં આવ્યો છે ત્યારે પોતે જ્યારે પોલીસ સ્ટેશનમાં જ્યારે જે રજૂઆત કરી હશે ત્યારે કોઈ સત્તામાં કોઈ સાંભળ્યું નહીં. અંતે એ સમાજને ભેગો થવું પડ્યું અને એને જે નિર્ણય લેવા હજી નિર્ણય આવ્યો નથી. જે તમે જોઈ લ્યો દરેક વખતે કોઈ પણ નાનો માણસ હોય જ્યારે એને ન્યાય જોતો હોય ને ત્યારે કોઈ નીચલે ક્યાંય પોલીસ સ્ટેશને ક્યાંય કંઈ રજૂઆત થતી જ નથી. હંમેશને માટે સમાજ ભેગો થવો પડે છે. ભેગો થઈને કલેક્ટરને અરજી કરે, ગાંધીનગરે જવું પડે, દરેક જગ્યા રીતે રજૂઆત કરે ને તો જ એનું સાંભળવામાં આવે છે, બાકી સાંભળવામાં આવતું. જેથી કરીને સરકારને આ વિષય ઉપર જરાક ધ્યાન દેવું જોઈએ કે કોઈ પણ નાનો માણસ હોય, આ તો સારું છે કોઈ પણ સમાજ ભેગો થઈ જાય છે. જે નાનો માણસ હોય એને ક્યાંય ન્યાય મળતો જ નથી, એને ધક્કાધુક્કી કરીને કેસ ઉલટાવીને ફાઇનલ જ કરી નાખે, ભાઈ જાઓ તમારું પૂરું. એટલે સરકારને એક વિનંતી છે, મહેરબાની કરીને આ વિશે કંઈક જોવે અને આગળ કાર્યવાહી થાય એવું અમારી માંગ છે, અમારા બ્રહ્મ સમાજ વતી માંગ છે. ચોક્કસથી તમે શું કહેશો કે પોલીસ તંત્રની નિષ્ફળતા લાગી રહી છે કે ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે કે જેના કારણે આવા જે કિસ્સાઓ છે તે વધી રહ્યા છે? આમાં તો હું એટલું જ કહી શકીશ કે કોઈ પણ ફરિયાદી છે એને આટલું બધું સંઘર્ષ કરવું પડે છે. કલેક્ટર ઓફિસે, મામલતદાર ઓફિસે અને કમિશનર ઓફિસે જવું પડે છે અને આખા મોટા સમૂહનો જરૂર પડે ત્યારે તો એને ન્યાય પ્રાપ્ત થાય છે. હું સરકારશ્રીને એટલી જ વિનંતી કરીશ કે જલ્દીથી જલ્દી આ બધા સમૂહ ભેગા થઈ અને આપણે ન્યાય માટે મહેનત કરે છે. હવે સરકારશ્રી આપને બધાને જલ્દી ન્યાય મળે એવું કંઈક આપણે આયોજન કરે. તમે શું કહેશો? શું નામ? મારું નામ વિપુલ પંડ્યા છે. સનાતન ધર્મ રક્ષક સમિતિ અને બ્રહ્મદેવ સમાજના અધિકારી તરીકે ઉપસ્થિત છું.
તમે જે મુદ્દો સ્પર્શો છે એ તળિયાના માણસથી ચાલુ કરી અને ઉપરના રેન્જ સુધીના બધાયને લાગુ પડે છે. પણ મૂળ મુદ્દો એવો છે કે આજે ભારતનું બંધારણ છે એ વિશ્વનું મોટામાં મોટું બંધારણ છે અને આ બંધારણની અંદર જે કોઈ છટકબારીઓ છે આ છટકબારીનો ઉપયોગ કરી અને નાના માણસને કોઈ સાંભળતા નથી. વગવાળો માણસ આવે છે, તાકાતવાળો માણસ આવે છે, પદાધિકારી કોઈ આવે છે અને સાથે સમૂહ આવે છે. કારણ કે અત્યારે કળયુગ ચાલે છે, સંઘ શક્તિ કલિયુગનું નારો સાર્થક કરવા માટે થઈને કોઈ પણ સમાજનો માણસ છે, એમાં બ્રાહ્મણ સમાજ આવી ગયો, જેની અંદર વિપુલભાઈએ વાત કરી બગદાણા બાબતે. રાજકોટની અંદર પણ જાની પરિવાર છે, જે લોકોને લવ મેરેજ બાબતે મારામારી કરી હતી ને એના મધર ગુજરી ગયા પછી સમાજે ભેગું થઈને આવ્યા ત્યારે જાની સમાજ માટે થઈને સમાજ ભેગો થયો અને એની ઉપર પછી એક્શન લેવાના. હમણાં જ તાજું ઉદાહરણ છે, રઘુવંશીની દીકરીને પ્રોબ્લેમ થયો ને રઘુવંશી સમાજ ભેગો થયો. તો આવું કરવું જ શું કામ જોઈએ? આપણું આવડું મોટું બંધારણ હોય તો આ બંધારણની અંદર ગઈકાલે જ આપણે બધાએ બંધારણ દિવસ ઉજવ્યો, તો આ બંધારણને સંદર્ભે જો એની અંદર કંઈ છીંડા હોય તો ઉપલા લેવલે કાઢો એને અને આપણું બંધારણ સ્પષ્ટ કરો. મને જ્યાં સુધી ધારણા છે ત્યાં સુધી ચીનનું બંધારણ નાનામાં નાનું છે પણ ત્યાં ગુનાખોરીની સંખ્યા 0.something અને આપણે આપણા બધાને એવું કહેવાય છે કે કાયદો બને એ પહેલાં એની છટકબારીઓ બને છે. તો આ બધી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક સરકાર અને પોતાના કાયદો બનાવનારોએ આંખું કાઢવાની જરૂર છે. જ્યારે નાનો માણસ છે એ એકદમ જ્યારે પ્રતાડિત થશે અને એ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે ને ત્યારે એ કોઈનો નથી. ભૂતકાળમાં પણ આવા દાખલા આપણે જોયેલા છે. તો મારી સરકારશ્રીને આ માધ્યમથી, તમારી ચેનલના માધ્યમથી એટલી વિનંતી છે કે આની અંદર સમીક્ષા કરી અને નાના માણસનું સાંભળે. જય હિન્દ. સેના આપણે આ માટે તો છે ને સૌથી સહેલો રસ્તો એ છે કે આના માટે તો કોમન સિવિલ કોડ વગર ભેદભાવનો જો લઈ આવે તો દરેકને સરખો ન્યાય મળી શકે. આપણી સૌથી મોટી ડિમાન્ડ એ છે કે કોમન સિવિલ કોડ, જેથી કોઈ સમાજે ભેગું ન થવું પડે, કોઈની પ્રેશર ન રાખવું પડે અને આ બાબતે જ્યારે સમાજ ભેગો થાય ત્યારે જ ન્યાય મળે. આ તે ક્યાંનો ન્યાય? સૌથી સારો દેશ આપણો ભારત કહેવાય, સનાતની દેશ કહેવાય. તો આ માટે તો આ યોગ્ય નથી. આ દેશ માટે તો કોમન સિવિલ કોડ વગર ભેદભાવનો, કોઈ પણ જાતની છટકબારી વગરનો કોમન સિવિલ કોડ આપો એવી અમારી મજબૂત ડિમાન્ડ છે. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે રાજકોટથી સામાજિક આગેવાનો કે ક્યાંક ને ક્યાંક તેઓ જણાવી રહ્યા છે કે કોમન સિવિલ કોડની પણ એક તેઓ માંગ કરી રહ્યા છે. ખાસ ન્યાયની અપેક્ષા જે લેનારા જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ પ્રતાડિત થાય છે અને તેના કારણે તેઓ સમાજ સાથે એક વાર્તાલાપ કરે છે અને ત્યારબાદ કહી શકાય કે સમાજ આવે છે અને ત્યારબાદ તેમને જે ચોક્કસ જે ન્યાય મળે છે. એટલે કે આ ન હોવું જોઈએ અને તેના કારણે હાલ અત્યારે એક સમગ્ર દેશમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. ચોક્કસથી આના ઉપર સરકારે પુનઃ વિચારણા કરવું જરૂરી છે. ખબર છે લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ.